જો આવી રીતના કઈ રોટલી બનાવતા હશે કંઈક નવી રીતના રોટલી બનાવે નવી રીતના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 અને નિત્યમ મસ્ત તૈયાર થઈ ગયો છે ને. આજે બુધવાર છે તો ભાઈ નિત્યમે રંગીન કપડાં પહેર્યા છે. કેમ હજી ઊંઘ આવે છે? હજી ઊંઘ આવે છે? આમાં હજી ઊંઘ આવે છે. મસ્ત જો ભગવાનની આરતી પણ કરી લીધી છે નિત્યમે અને નાસ્તો પણ કરી લીધો એને નિત્યમ. તો ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો તારા બધા ફ્રેન્ડને. પહેલાં નાસ્તો કર્યો પછી આરતી કરી હે ને. તો ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. મળીએ સ્કૂલથી ઓકે. અને નિત્યમ કેવો લાગે છે? હીરા જેવો લાગે છે ને મારો હીરો. આમ ફરતો બેગ કોણ લેશે? હે કાંઈ નહીં, સારું ચાલો હવે નિત્યમ સ્કૂલ પરથી આવે ને પછી મળીએ. બાય બાય. એક ખુલ્લું છે. શું કીધું? બધા પીસમાં એક એક લાઈન બસ. અને મેડમ શું કહેતા હતા તને? અહીંયા તો કહેતો એકવાર. અમે તને ખબર હતી લાઈન નહીં, મેડમ શું કહેતા હતા? બોલ ને ફટાફટ. મેડમ શું કહેતા હતા? થોડા ઘણા દાંત કેડા મેડમે. ઓકે. ડાન્સ કરાવ્યો તો 3 વાર. આવડી ગયો ડાન્સ આખો કે નથી આવડો? હજી આવડો નથી લાગતો એવું લાગે છે તને? આવડી ગયો? સરસ. લ્યો હાલો ભાઈ, નિત્યને ડાન્સ આવડી ગયો છે. સ્કૂલ પરથી આવી ગયા છે ભાઈ. મજા આવી ગયા સ્કૂલ પર એમને. કેમ? ફ્રી ફાયર ગેમ આઈ કાર્ડમાં બે હારી ગયા. પછી પછી તો હું મેં ઉપરથી છે ને બંદૂક કઈ મોટી 4 વ્હીલ ની ઉપરથી. ઓરે બાપ રે. દેખાડું ફ્રી ફાયર. ફ્રી ફાયર તમારી બહુ મોટી ફ્રી ફાયર ગેમ આઈ કાર્ડમાં રમો હોય. જો અરે વાહ. બંદૂક નો આ બધું. કાનો મને ક્લીન કરી દેશે ને વાઇપ થી. હે નિત્યમ, મોટો થઈ ગયો ને એવું લાગે હો મને હવે તું. ભાઈ મમ્મી બનાવે છે રોટલી. હેલો ગાઈસ, મમ્મી બનાવે છે રોટલી. મમ્મી હું તને કયા સ્પેલિંગ શીખવાડું? તું મને 1 2 3 શીખવાડશો? 10 સુધી શીખવાડ. આજ મને શીખવાડજો. મને નથી હજી વધવાનું લેવાનું હતી તારે કરવાના છે. વન નો સ્પેલિંગ શું આવે? મને ભૂલાઈ ગયો છે. ONE એટલે 1. અરે વાહ. 2 નો? હવે ભાઈ બોલ. મમ્મી બનાવે રોટલી. જો આવી રીતના કઈ રોટલી બનાવતા હશે કંઈક નવી રીતના રોટલી બનાવે નવી રીતના. નવી રીતે ન હોય તો તારી સેટ ટેસ્ટ કરીને ફોન રાખીને બોલ. હવે આ મમ્મીને એક જોવો ને એક નવી રીતના રોટલી બનાવતા નથી આવડતી. નથી આવડતી તો તું શીખવાડીશ મને નવી રીતે રોટલી બનાવવા? ડાયલ અત્યારે સી નહીં, એમ કે હાલો. પેલા ગોળ ગોળ કહીશ. ના, એ પછી કરું. નહીં પેલા ગોળ ગોળ પણ આમ જો ને. નહીં હું પણ તને કહું છું એમ આઈને. હવે મમ્મીને વલવલ ઇલેવનથી સ્પેલિંગ શીખવાના છે. શીખી લઈને તો હું તમને બોલાવું. હાલો છે મસ્ત જમવા. બપોરની રસોઈ મસ્ત તૈયાર થઈ ગઈ છે. બનાવ્યું છે ગલકાનું શાક, પાપડ અને રોટલી. એને નિત્યમ અને નિત્યમે બહુ બધું ગલકાનું શાક લઈ લીધું. સિતેશના ભાગમાં થોડુંક જ આવવા દીધું. કેમ નિત્યમ? તારી હાટું રાખ્યું. મારી હાટું થોડુંક જો રાખ્યું. અને કેમ મારી હાટું પપ્પા લઈ લેતા હતા ને? એ ઢોળાણું એક તો એટલું જ શાક. તું રહેવા દે હું લઈ લઈશ. તું રહેવા દે હું લઈ લઈશ. જો ઢોળાણું કાંઈ નહીં. સારું ચાલો હવે જમી લઈ. ગલકાનું શાક, રોટલી અને પાપડ છે. અને બહુ સાંજની કાલ થોડીક પાણીપુરી પડી તો મારે ખાવીશ થોડીક પાણીપુરી. તો હિતેશનું ફેવરિટ છે ગલકાનું શાક. હે ને હિતેશ? હે ને? હિતેશને આજે નાનીની યાદ આવી ગઈ કે મને મારા નાની આવું શાક બનાવીને ખવડાવતા ગલકાનું ગામડે. નિત્યમે જો ચાલુ કર્યું. બરફ મૂક્યો તો પાણી મૂક્યું તું ગ્લાસમાં ભરીને ફ્રીઝરમાં. અને એનું શું બનાવ્યું તે? બરફ બનાવ્યો. જો બરફ કપ બનાવ્યો. ન્યુ નામ પાડ્યું છે બરફ કપ. કેટલો મોટો થઈ ગયો ને એવું લાગે છે. તો પાણીના ટીપા પડે હો નિત્યમ. નહીં
કંઈક નવો જુગાડ કર્યો છે નિત્ય મેં રમવાનો. કરું ખાલી બોક્સ હાથમાં આવી ગયું છે ભાઈને. જો ટીવીમાં નો જેવો જોઈએ છે ને કે તૂટી જાય. એવા છીએ જીજીયા ફાઈમાં ઢોસા ખાવા અને મારે આજે થોડોક હતો ઓર્ડર અને નિત્યમ જો ઢોસા ખાવા આવે એટલે મેં વિડીયો ચાલુ નથી કર્યો. મેં વિડીયો એટલે ચાલુ કર્યો ઢોસા ખાધા પછી આ જે દૂધી ફૂટી મળે ને એ ખાવાની મજા કંઈક અલગ હોય. મજા જ આવે રાખી. કેટલું હું બેઠા બેઠા 5 તૂટી ફૂટીના પેકેટ તો ખાઈ જ જતી હતી. બહુ મજા આવે. એટલે નાના હતા ને તો એ માવાની વાટે રહેતા ને અત્યારે ઢોસા ખાવા આવે તો દૂધી ફૂટીની વાટે રહી કે ભાઈ દૂધી ફૂટી ખાવી છે. અને મસ્ત ઢોસા ખાઈ લીધા છે. આવ્યા ત્યારે છે ને આખું ભર્યું હતું. આમાં નિત્યમને મજા આવી ગઈ. જો પેલા એને ઊંઘ આવતી હતી, ગાડીમાં સૂઈ ગયો હતો હે ને હિતેશ? નિત્યમ ગાડીમાં સૂઈ ગયો હતો પણ હવે એના હિંચકા જોયા ને એટલે ઊંઘ ઉડી ગઈ. એને હિંચકા જોઈ નિત્યમ એકલો હિંચકે છે. કેવી મજા આવે છે ને હિતેશ? નિત્યમ જો એકલો હિંચકે છે. કોઈ હિંચકો નાખવા વાળું નથી. જ્યારે પાછળ પેલી દોરી બાંધી ને એ દોરી ખેંચી ખેંચીને હિંચકે છે. એંડો મારો. હાલો જવાનું છે ઘરે, ચાલો. નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. બાય બાય.